નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. હાલના જ અમને મળતી માહિતી મુજબ જાફરાબાદ રોડ ઉપર સિવિલ કોર્ટ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો. એક મોટરસાયકલ યુવાન એક્ટિવા ગાડી લઈ અને જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ કોર્ટની બાજુમાં ડિવાઈડર સાથે અથડાતા આ યુવાન અંદાજિત 15 ફૂટ જેટલો દડાની માફક ફંગોળાયો. આજુબાજુના આ દ્રશ્ય જોતા લોકો તાત્કાલિક દોડી આવ્યા અને 108ને ફોન કર્યો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ 108 સ્થળ પર આવી અને આ યુવાનને સારવાર અર્થે રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. જોનારની નજરે આ યુવાન પરપ્રાંતીય હિન્દી ભાષી હોવાનું જાણવા મળે છે. આ યુવાન વધુ ઇજાગ્રસ્ત હોવાથી બેભાન હાલતમાં હોવાથી આ યુવાન ક્યાંનો અને કોણ હોવાનું જાણવા મળ્યું નથી. આ અકસ્માત થતાં જ આ રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયેલા અને સાથે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ બ્રેકિંગ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા.